અમારી વાડીમાં કર્યા કેવડા થાય છે. અમારા સંજયભાઈ મોટરના કારીગર ઘણા વર્ષો પછી આવ્યા છે અમારા વ્લોગમાં પાછા. ફર્સ્ટ વ્લોગમાં આવ્યા હતા. હા અને હવે લાસ્ટ વ્લોગ. હા હાલો. આ તમારો થાર જોવે. આ હું ભાઈ આ આપણે એને આપણે મૂકવાથી મતલબ છે ને ભાઈ હું કેવા માંગે છે હાથી કે આ કાપી નહીં મૂકવાનો. તમે એમ કોઈ બોલી કરી હતી. હાલો હાલો જવા દ્યો જવા દ્યો. હેલો મિત્રો, તો મોટર ઉતરમ થોડીક થઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું ફરીવાર આપણા નવા વ્લોગમાં. તો આજે વ્લોગ લઈને ફરીથી આવી ગયા છીએ, બરોબર છે. તો આજનો વ્લોગ એવો છે કે આપણા ઘરે જે બોર છે પાણીનો, એ પાણીનો બોરની અંદર જે મોટર આવે છે એ મોટર ફસાઈ ગઈ છે પાણીની અંદર, બરોબર છે. બોરની અંદરથી કાઢતા મોટર ફસાઈ ગઈ છે, કારણ કે આજુબાજુમાં જે પેડ છે એ પેડના જે મૂળિયા આવે છે એ મૂળિયા અંદર વધી ગયા છે, એટલે બોરમાંથી મોટર નીકળતી નથી, બરોબર છે. તો આજે બોરમાંથી મોટર કાઢવા માટે આપણે બહારથી માણસો બોલાવ્યા છે, બરોબર છે. એની મશીનરી લઈને આવે છે, પાણીની મોટર કાઢશે, બરોબર છે. તો હું તમને બતાવું આગળ વિડીયોમાં કેવી રીતે એ મોટર કાઢે છે, બરોબર છે, કેવી એના મશીનરી હોય છે, એ બધું આજે આપણા વ્લોગમાં બતાવીશ, બરોબર છે. તો જોતા રહેજો, બને રહેજો આપણા વ્લોગમાં, બરોબર છે. જય શ્રી રામ, જય માતાજી, અને ચાલો કરીએ વ્લોગની શરૂઆત. જો મિત્રો, તો આ છે બોર. આવો તમને બતાવું કે આ બોરની અંદર મોટર જે ફસાઈ ગઈ છે, તો જો હટાવી દો, એટલે આ બોર છે. અને આ બોરની અંદર મોટર અમે ખેંચતા હતા અને અડધી આવી અને ફસાઈ ગઈ, એટલે પછી અમે જો આ પાઇપ લીમડારે બાંધી દીધી છે, અને આ વાયર એટલો નીકળ્યો છે જો તમે, અને આ લીમડે બાંધી અને અત્યારે રાખી છે, કારણ કે અત્યારે આવતી નથી બહાર, એટલે હવે જે ઓલા ભાઈઓ મશીનરી લઈને આવશે પછી બહાર કાઢશું. અને તમે જુઓ આ પાણી વગરના મારા બધા ઝાડવા સુકાઈ ગયા છે, જુઓ તમે આંબો કેવો થઈ ગયો છે. આ બધા ઝાડવા છે ને પાણી વગરના સુકાઈ ગયા છે. અને હું તમને એક નવી વસ્તુ બતાવું, જુઓ તમે આ કેવડું એવું ઝાડવું છે, અને જુઓ તમે આ ઝાડવું છે એની અંદર ફળ આવી ગયા છે. હજી નાનું એવું ઝાડવું છે ત્યાં ફળ આવી ગયા, જુઓ તમે કેવડા ફળ આવી ગયા છે. તો આ શેનું ઝાડ છે એ કોમેન્ટમાં કરજો, બરોબર છે. કોમેન્ટ કરજો બધા. મોટર બાર ખેંચશે, બરોબર છે. જો ચેન કપો લગાડી અને આ જેને સરિયો અંદર નાખ્યો છે એનાથી કચરો બહાર કાઢે છે. જે મૂળિયા હોય છે એ બધું અંદર આવી ગયું હોય છે, આડું એ બધું બહાર કાઢે છે. તો તમે કેવી રીતે ખેંચે બહાર, આવી રીતે બહાર ખેંચી અને મૂળિયા કાઢવાના હોય છે, બહાર કાઢે છે. જો તમે આવા અવડા મૂળિયા આડા આવી ગયા છે મોટરની આડા, એટલે મોટર બહાર આવતી નથી. કેટલા જાડા મૂળિયા જુઓ તમે. આના કારણે બહુ બધા હવે કામ કરીને થાકી ગયા છે, એટલે હવે આપણે લોકોને ચા પાઈ દઈ, અને અમે હવે ચા લેવા આવ્યો છું ઘરે. ચા લઈને જાઉં છું ને ચા બધાને પાઈ દઉં. મેડમ ચા બનાવી નાખી. હું દીધું આવજો એમ કહેશો? ડીંગોબેન બાબાઈ કરે છે. હલો ધરાવો ચા પાઈ દઈ. મિત્રો, તો હવે ટ્રેક્ટર લગાડ્યું છે ને ટ્રેક્ટરથી ખેંચે છે બારે. હવે જે કાંઈ હશે બધું મોટર બધું હશે આડું તો બધું બહાર આવી જશે, અને મોટર બહાર ખેંચવાની છે, તો આ રીતે ખેંચે છે ટ્રેક્ટરથી.
જો તમે આ કેવી રીતે એને બધું બાંધી અને જુગાડ કરેલો છે. હવે અંદર જે કચરો હશે એ આ જે વાયર બાંધ્યો છે વાયરથી બહાર આવી જશે. આવી રીતે આમ કાઢે છે બારે. હાલો હવે ફાઇનલ કચરો બહાર નીકળી ગયો છે ને હવે મોટર ખેંચવાની તૈયારી છે. મોટર ખેંચે છે અને આપણે પણ કામ કરવું પડશે એટલે આ રોડ ખેંચાવી. તો તમને બતાવું મોટરને બહાર કાઢી લીધી છે અને હવે પછી આગળની પ્રોસેસ એ લોકો કરે છે. ભાઈઓ કઈ રીતે અંદર જો તમે આ બોરની મોટર જે અંદર ફસાઈ ગઈ હતી બહાર આવી ગઈ છે. ભાઈ લોકોએ બધાએ કાઢી લીધી છે બહાર. લો ફેમિલી, તો હવે મોટરનું કામ થઈ ગયું છે. મોટર ખેંચીને આપણે મૂકી દીધી છે બહાર અને હવે લઈ જવાની છે એને રિપેરિંગ કરાવવા. અને હવે અત્યારે આપણે બેસી જઈએ છીએ જમવા, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. તમે ત્યારે વાગી ગયા છે બપોરનો 1:30 વાગી ગયો છે એટલે હવે આપણે જમવા બેસી જઈએ છીએ. બરોબર છે, જમવાનું મેડમે બનાવી રાખ્યું છે. આવો તમને બતાવું મેડમે શું બનાવ્યું જમવાનું. ચાલો તો હવે બધા જમવા. જો તો મેડમે બનાવી રાખ્યું જમવાનું. શું બનાવ્યું છે તમને બતાવું. શું બનાવ્યું છે મેડમ જમવાનું? ખીચડી વઘારેલી બનાવી છે અને સકરિયા બાઈપાસ ડુંગળી કાપી છે. જો તમે વઘારેલી ખીચડી, સક્કરિયા. જો તમે અમારી વાડીમાં સક્કરિયા કેવડા થાય છે? હજી છે લાટશે હજી છે? તમારે ખાવા હોય તો આવજો બધાય. હા, ખાવા હોય તો આવજો. મેડમ કહે છે આવા મોટા ચક્કરિયા છે. જે કોઈ ભાઈઓને ખાવાનું હોય તો આવી જજો અમારી વાડીએ. બરોબર બરોબર ને? બરોબર. હાલો તો અમે જમી લઈએ. જો તારે વઘારેલી ખીચડી ને છાશ અને ડુંગળી કોને કોને ખાધું છે જરીક કોમેન્ટમાં લખજો કે વઘારેલી ખીચડી ને છાશ કોને કોને ખાધી છે એમ. બરોબર, કોમેન્ટમાં જણાવજો તમે. હાલો તો અમે ખાઈ લઈએ. હાલો બધાય જમવા. હાલો બધાય જમવા. હાલો મેડમ કહે છે હાલો જમવા બધા. જે 2 દિવસ રિપેરિંગમાં પડી હતી આજે આવી ગઈ છે અને મારા મિત્રો બધા આવ્યા છે. તમને બતાવું, કારણ કે આપણે મોટરની અંદર ઉતારવી છે એટલે એકલા તો કામ થશે નહીં, એટલે આ બધા લોકો મદદ કરવા આવ્યા છે. જો તમે અમારા સંજયભાઈ મોટરના કારીગર એ ફિટિંગ કરે છે. રઘુભાઈ જો તમે, અમારા સુનિલભાઈ છે. ના ભાઈ તો ઘણા વર્ષો પછી આવ્યા છે અમારા વ્લોગમાં પાછા. બરોબર છે, હા ફર્સ્ટ વ્લોગમાં હતા. બોલો તો રઘુભાઈ. ફર્સ્ટ વ્લોગ માં આવ્યા હતા હા અને હવે લાસ્ટ વ્લોગ. હા એનો લાસ્ટ વ્લોગ. પછી પાછા હસદે ચહેરાનો મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. નહીં આવે. હું એક પ્રશ્ન કરું રઘુ. હા બોલો સુનિલભાઈ કાંઈક કહે છે. આ ભીતે હાથ નીકળ વિચાર તેમ કયો ઈ ઇનામ હાલો રઘુભાઈ. ઈ તો ઈ તમારો વિચાર લે ભાઈ કેવા જો ને કે ભાઈ આ રીતે બીતે તમને કીધું કે હાથ મૂકવાનો, બીજું તો તમને. મૂકવાનો ભાઈ ઇનામ શું આપશે? હાલો ઇનામ હું. તેમ કયો ઈ ઇનામ હાલો હાલો પરવી લખો. આ તો મારા થાર જોવે. આ થાર અપાવ પણ આ હાથ નીકળ વી આવે. હા હા તે વાંધો નહીં. આ તો નીકો હાલો હાલો હાથ મૂકો. કઈ રીતે હાથ મૂકવાનો? હાથ મૂકો તો ખબર પડે ને. પેલા મીક હા પેલા વિચાર કરી લ્યો. વિચાર કરીને મીકવો પડશે તો થાર આવે. હા તો થાર આવશે. લઈશું આપા હું મૂકી યા દઉં. મીકવા નહીં દઉં. લે હું લે તો ભાઈ આ હું ભાઈ આ ગાંડા આપણે એને આપણે મૂકવાથી મતલબ છે ને, મૂકવાથી મતલબ છે. છોકરો ભાઈ ગાંડા કાઢે છે. ઉભા રહો ઉભા રહો ઉભા રહો મૂકી દેવાનું તો થાર મળશે બરોબર. ઉભા રહો. હા સમજાઈ ઉભા ગયું રહો. સમજાઈ ગયું ભાઈ. એ હું કેવા માંગે છે હાથ ઈ કે આ કાપી નહીં મૂક દેવાનો એ રીતે કહે છે. સમજી ગયો હું. પેલા તને ન કીધું મેં ના એ મેને એમ કે આ ખાલી આમ હાથ મૂકવાનું કીધું છે. હાથ કાપીને મેં કીધું એમ યાર પેલા કીધું આ હાલો ભાઈ સુનિલભાઈ નું સુનિલભાઈ નું પોપટ થઈ એ ગયું. ભાઈ ભાઈ સુનિલભાઈ નું પોપટ પોપટ ભાઈ થઈ એને હાથ મૂકવાનું કીધું આપણે હાથ મૂકી દીધો છે ને હવે આ ભાઈ પાલે આપણે થાર લેવો. થાર એમ થોડી હોય હાથ મૂકવાનું કાપી બોલે. મીકવાનો. આ તો તમે એમ ભાઈ બોલી કરી હતી ના, કે ના. હાથ કાપીને મૂકો એમ બોલી કરી હતી ભાઈ એને. ઈ તો એ તો ખાલી તમને હાથ ખબર ના મૂકવાનું પડી કીધું. હાથ મૂકવાનું કીધું. તો ખબર कौन है ये लोग कहाँ से आते हैं ये? કાપીને મીકવાનું. હા મારા કાકા છે રિયા કાકા. આ ક્યારે નહીં જોયા હોય. આ ભાઈ પણ આ બોરનું ને બધું કામ કરે છે. મોટર ઉતારવી, મોટર કાઢવી, એવું બધું કામ. બરોબર. અને આ કોણ છે? આ અમારું બતક છે અમારા ગામનું. अबे साले तभी બતક ને સુનિલભાઈ કેસ ભાઈ, મને તો નથી ખબર. આ બધા કેસ હે ભાઈ અલ્ફાજ નામ છે ભાઈ. તમે આવું નામ નો બગાડવાય. સાત સમુદ્ર પાર કરીને પાણી બોટલ લાવ્યા છે. હાલો તો હવે કામકાજ છે ને આ બધા દેકારો કર્યા કરશે. બરોબર. તો એ બનાવી ભાઈ દેજો. તમે ઓલું રઘુભાઈ કાક કે છે, બોલો ભાઈ.
તમે બધા કોમેન્ટ કરજો આ ભાઈ પાસે થાર લેવાની કે નહીં એમ. થાર લેવાની વાહ, આમાં નહીં, ભૂલ મીક્યો કોની તો. છે ભાઈ? અહીંયા હાથ મીકો તો નકર નહીં. હાથ મૂકો ને કીધું ભાઈએ. અહીંયા એને એમ હાથ નતું કીધું કે હાથ કાપીને મૂકો એમ. એને કીધું ખાલી હાથ મૂકવાનું. હા તો- આપણે એની પાસે થાર લેવાની પાકું છે. હા તો થાર લેવાની છે હા નકર 16 લાખ રૂપિયા રોકડા આપી નકર દો. અહીંયા થાર હાથ મીકે તો થાર આવશે. જો હજી એમ કે અહીંયા હાથ મૂકવાનો. કાપી મીકે. આ બધાને લાગવું જોઈએ ને યાર મિત્રોને બધાને કે હું કામ કરું છું બધાને એમ થાય કે આ નકરા બ્લોગ જ ઉતારે છે કઈ કામ ના કરતો હોય. પણ ભાઈ એમાં એવું છે પેલા કામ કરે ને પછી વ્લોગ બનાવે. હા યાર કેજો કાંઈક હો. એટલે તમે કોઈ તમે ખોટું કાંઈક ઓલું ન રસોઈ કરતા બનાવો બેન. તો મજા આવે તમારા હાથની રસોઈ. આજે અમારે તુષારભાઈ ઓલે પાર્ટી રાખી છે દાળની અને રાતે ભજન અને રાતે ભજન છે અમારા આ ભાઈ તબલા વાળા ના ના મારે રઘુભાઈ પરમાર સિંગર એ તો બધાને ખબર છે. એ તમે ગાઈજો બધા. ગાવા તો રઘુભાઈ પરમાર સિંગર જ આવવાના છે અને અમારા એક ભાઈ અમારા મોટા રાઇટર આવે છે ભંડારી. આવે એની વારે વારે આપણા બ્લોગમાં આવે છે ઓલા ડાળ. હવે અમારે દાળમાં આવશે દાળમાં આવે છે કાંઈ નથી ને કે દાળમાં આવે દાળમાં આવે. છપ્પન ભોગ બનાવવાનું. હાલો બળ કરો ગાવા દો રોટી માંગા હે ને. હાલો હાલો જવા દ્યો જવા દ્યો જવા દ્યો બસ લ્યો રેડી રેડી લ્યો હાલો જવા દ્યો પણ कहीं पहुंचना है कुछ बनना है तो मेहनत करो मेहनत मेरा मुंह मत ताको तुम समझे જોયું ને તમે કેવું બોલ કરે બધા દાળ ખાવાની છે બધા. આજ બધાને દાળ ખાવાની છે એ આજે તો ભાડા. એ ઉભા રહો, ઉભા રહો. અમારા ભાઈબંધો બધા તમને એમ થાય કે હું બ્લોગ ઉતરું બ્લોગ નહીં આવું બધું થોડું થોડું કામ કરવું પડે હવે તો પાછું કંઈક શું છે હેલો મિત્રો તો મોટર ઉતરવામાં થોડીક થઈ ગયું છે પ્રોબ્લેમ થઈ ગયો છે ને હવે ઉતારવામાં પ્રોબ્લેમ થઈ ગયો છે કાઢતા અત્યારે બહાર નહોતી આવતી ને હવે અંદર ઉતરતી નથી અડધે પાછી ફસાઈ જાય છે તો તમે બધા હવે કામે પાછા લાગ્યા છે કા રઘુભાઈ રઘુભાઈ જો જોયું ને આ બધા કામ કરે છે હાલો તો હવે અહીંથી પાણી નાખવાનું છે અને ઓલી બતક પકડીને ઊભી છે આ બતક પકડીને ઊભું છે અને આ બતક છે જો નાક જો બતાવો નાક બતાવી આ પાણી તળેલી બતક છે. શું કરે તું બેટા શું કરે છો કામ કરે છો ઠીક સારું કરવા માંડો હો આવડે તને એમ બહુ આવડે એમ હવે ક્યાં જાશો પાછી તું ક્યાં જાશો કામ કરતી હતી ને પછી ક્યાં જા હેલો મિત્રો તો મોટરનું કાંઈ થયું નથી મોટર અંદર ફસાઈ રહી છે બહાર કાંઈ આવતી નથી કાંઈ અંદર ઉતરતી નથી બરોબર છે એટલે હવે અહીંયા બ્લોગનું આપણે કરીએ છીએ એન્ડ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.